નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે જાહેરાત કરી છે કે રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચોમાસું બેસી ગયું છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે। 12 જૂન નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગર। 13 જૂન નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર। 14 જૂન સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ। 15 જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથ। સમાચારમાં આગળ જોઈએ તો 16 જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડે તેવી શક્યતા છે। સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર। રાજ્યના ખેડૂતો માટે આ સારા સમાચાર છે કે ચોમાસું ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું છે। આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે। હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેશે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।